30 વર્ષ પછી શનિ રાહુ બનાવશે ખૂબ જ વિનાશક પિશાચ યોગ। 2025માં આ 3 રાશિઓ પર પડશે દુઃખનો પહાડ। તમારે સાવધાન રહેવું પડશે। હા મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી શનિ અને રાહુ ખૂબ જ વિનાશક પિશાચ યોગ બનાવશે, જેના કારણે 2025માં શનિ અને રાહુની ક્રૂર દ્રષ્ટિથી 12માંથી 3 રાશિઓ પ્રભાવિત થશે। શનિ રાહુ આ રાશિના જાતકોને ઘણી પરેશાનીમાં મૂકશે। મિત્રો, આ રાશિના જાતકોના જીવનમાં મોટા પડકારો આવવાના છે। મિત્રો, હવે તમારે વર્ષ 2025માં વેમ્પાયર બનીને ઘણા પડકારોનો સામનો કરવો પડશે। તો મિત્રો, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક ચોક્કસ સમયગાળામાં તમામ ગ્રહોની ચાલમાં પરિવર્તન આવે છે, જેની અસર અમુક રાશિઓ પર સારી અને અન્ય પર ખરાબ અસર પડે છે। તમામ ગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ અને પરિણામ આપનાર ગણાતા શનિદેવ પણ છે। મિત્રો, તે ન્યાયાધીશ છે અને ક્યારે કોઈની સાથે અન્યાય કરતો નથી। વ્યક્તિને તેના કાર્યો પ્રમાણે ફળ મળે છે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે વર્ષ 2025માં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ ગ્રહ પહેલાથી જ હાજર છે। આવી સ્થિતિમાં રાહુ અને શનિનો મીન રાશિમાં સંયોગ છે, જેના કારણે ખૂબ જ વિનાશક પિશાચ યોગ બની રહ્યો છે। મિત્રો, આ વેમ્પાયર યોગ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે। તેમજ મિત્રો, શનિની ચાલ ઘણી ધીમી છે। આવી સ્થિતિમાં તેમને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 30 વર્ષનો સમય લાગે છે। મિત્રો, આ સંયોજન કેટલીક રાશિઓ માટે ખૂબ જ પડકારજનક અને મુશ્કેલ હોઈ શકે છે। મિત્રો, જ્યોતિષમાં આ યોગને ખૂબ જ ખતરનાક યોગ માનવામાં આવે છે। ચાલો હવે જાણીએ કે આમાં કઈ રાશિનો સમાવેશ થાય છે। મિત્રો, તપક પંચાંગ મુજબ શનિ 29 માર્ચ 2025ના રોજ રાત્રે 10:07 મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં રાહુ પહેલેથી જ હાજર છે। બંનેનો સંયોગ વિનાશક રાહુપિશાચ યોગ બનાવશે, જે રાહુના રાશિ પરિવર્તન સાથે સમાપ્ત થશે। તો મિત્રો, ચાલો વિડિયોમાં જાણીએ કે કઈ રાશિના જાતકોને વિનાશકારી પિશાચ યોગ આવી રહ્યો છે અને કઈ રાશિને તેની અસરોનો સામનો કરવો પડી શકે છે। તો મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ભક્તો સબસ્ક્રાઇબ કરો, ચેનલ કરો અને વિડિયો લાઇક કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી સારા કાર્યોના દાતા શનિદેવની સ્તુતિ અવશ્ય કરો, જેથી શનિદેવની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ શકે। તો મિત્રો, ચાલો જાણીએ એ બધી રાશિઓ વિશે। 1. મીન રાશિ। મીન રાશિના લોકો, અમે તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી તમારી રાશિના ચડતા ઘરમાં રાહુ અને શનિનો સંયોગ છે। હા મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં થોડી ઉથલપાથલ આવી શકે છે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વેમ્પાયર રાજયોગના ખરાબ પ્રભાવને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના કારણે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે। સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે રાહુ અને કેતુના અશુભ પ્રભાવને કારણે તમારે દરેક પગલા પર સંઘર્ષનો સામનો કરવો પડશે। સાથોસાથ મિત્રો, તમારા જીવનમાં અચાનક કોઈ ઘટના બની શકે છે, જેના કારણે તમે પરેશાન થઈ શકો છો। વિનાશક રાક્ષસ રાજયોગના દુષ્પ્રભાવને કારણે તમારી સામે અનેક દુવિધાઓ ઊભી થઈ શકે છે, જેનો તમારે હિંમતભેર સામનો કરવો પડશે। ઉપરાંત મિત્રો, તમારા જીવનમાં એક પછી એક મોટી મુશ્કેલીઓ આવી શકે છે। તમારા નાણાકીય ક્ષેત્રમાં પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। મિત્રો, જો તમારી ઉંમર 7થી 12 કે 12થી 36 અથવા તો 47 વર્ષની છે તો તમારે મુશ્કેલીના સમયગાળામાંથી પસાર થવું પડી શકે છે। સાથોસાથ મિત્રો,
અમે તમને જણાવી દઈએ કે વેમ્પાયર રાજયોગના ખરાબ પ્રભાવને કારણે ભાઈઓ વચ્ચે વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મિલકતને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ શકે છે અથવા તમારી જમીન વેચાઈ શકે છે. સાથોસાથ મિત્રો, જો તમે ફેક્ટરી કે દુકાનમાં કામ કરો છો તો આ સમય તમારા માટે કષ્ટદાયક રહેશે. જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો તમારી ઓફિસમાં તમારા વરિષ્ઠ સાથે વિવાદ થઈ શકે છે, જેના કારણે તમારે સુરક્ષિત રહેવું પડશે. વેમ્પાયર રાજયોગની ખરાબ અસરોને કારણે તમારે તમારા દરેક પગલામાં ખૂબ કાળજી લેવી પડશે. સાથોસાથ મિત્રો, તમને જણાવી દઈએ કે વર્ષ 2025થી તમારા માનસિક તણાવ પર પણ અસર થશે. તમારા પારિવારિક જીવનમાં મતભેદ અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓ કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશે અને તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરશે. સામાજિક સ્તરે તમારી વાતની ગેરસમજ થઈ શકે છે. છોકરીઓના ભણતર પર પણ તેની ખાસ અસર પડશે, જેના કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપવાનું બંધ કરશે. તેમનું મન અહીં ત્યાં ભટકવા લાગશે, જેના કારણે તમારે તમારા અભ્યાસમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, જેથી તમારા બધા કામ થઈ જશે. વેપારી વર્ગના લોકોને વેપારમાં થોડું નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા દુશ્મનો તમારી પીઠ પાછળ તમારા પર હુમલો કરી શકે છે, જેના કારણે તમારે ઘણી સાવચેતી રાખવી પડશે. તે જ સમયે ભાઈ બહેન વચ્ચે વિવાદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. મિત્રો, તમારી વાણી પર નિયંત્રણ રાખો અને દરેક કાર્યને ધ્યાનપૂર્વક કરો. તમારા કામમાં આત્મવિશ્વાસ રાખો. તમારા સારા કાર્યો જ તમને સફળતા અપાવશે. મિત્રો, વેમ્પાયર રાજયોગની આડઅસરોને ઓછી કરવા માટે તમારે દરરોજ કૂતરાને એક રોટલી ખવડાવવી જોઈએ, જેનાથી તમારા પર વેમ્પાયર યોગની અસર ઓછી થઈ જશે. 2. મકર રાશિ. મકર રાશિવાળા લોકો તમને કહેશે કે 30 વર્ષ પછી તમારે ખૂબ જ વિનાશક પિશાચ રાજયોગની રચનાને કારણે વર્ષ 2025માં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. માર્ચ મહિનાથી તમારે સંઘર્ષનો સામનો કરવો પડશે. આ રાજયોગ તમારા જીવનમાં ઉથલપાથલ મચાવનાર છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિમાં ત્રીજા ઘરમાં પિશાચ યોગ બનવા જઈ રહ્યો છે. ભાઈ બહેનના સુખમાં ઘટાડો થઈ શકે છે. આ સાથે તમને તમારા કામ, સમર્પણ અને મહેનતનું ફળ નહીં મળે. સાથે જ તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત શનિ અને રાહુના અશુભ પ્રભાવને કારણે તમારે તમારા પરિવાર અથવા પડોશીઓ સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે, તેથી થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ દિવસોમાં તમારે તમારા સ્વાસ્થ્યને લઈને થોડું સાવધાન રહેવું જોઈએ. અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. મુસાફરી દરમિયાન થોડી સાવધાની રાખવાની જરૂર છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે રાહુ તમારામાં મૂંઝવણ પેદા કરી શકે છે, તેથી કૃપા કરીને કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચારો. એકવાર તમારા વડીલોની સલાહ જરૂર લો. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે માર્ચ મહિના પહેલાનો સમય તમારા જીવનમાં શુભ રહેશે, પરંતુ માર્ચ મહિનાથી શનિ અને રાહુનું ત્રીજા ભાવથી થઈ રહેલું સંક્રમણ તમારા જીવનમાં કષ્ટદાયક પરિણામ લાવશે. તમારા વૈવાહિક જીવનમાં અશાંતિ અને મતભેદ વધશે. તમારા વ્યવસાયમાં અચાનક ઘટાડો થશે અને તમને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડશે. તમારો ચાલી રહેલો વ્યવસાય અટકી શકે છે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા કામમાં અવરોધો આવશે. તમારે દરેક પગલું સાવધાનીપૂર્વક ઉઠાવવું પડશે. થોડી બેદરકારી પણ તમને મોંઘી પડી શકે છે. ઉપરાંત, મિત્રો, તમારે કોઈપણ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે. જો આપણે બિઝનેસમેનની વાત કરીએ તો બિઝનેસમાં તમારો નફો ઓછો થશે. તમારો વ્યવસાય અટકી શકે છે.
શનિ અને રાહુની ક્રૂર દ્રષ્ટિના પ્રભાવથી વર્ષ 2025માં પિશાચ રાજયોગની રચના થવાને કારણે તમારા લગ્નજીવન પર પણ તેની અશુભ અસર પડશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ કરશો, તમારું કામ બગડી જશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ આ સમયે સારું રહેશે નહીં. મિત્રો, તમને શક્ય એટલું ધ્યાન અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. પુષ્કળ ઊંઘ લો અને સમયસર જાગો, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વિચાર યોગના દુષ્પ્રભાવને ઘટાડવા માટે અડદ, તલ, કાળા કપડાં, ચપ્પલ વગેરેનું દાન કરવું જોઈએ. 3. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો, તમને જણાવી દઈએ કે 30 વર્ષ પછી આ રાશિના 7મા ઘરમાં રાહુ અને શનિના સંયોગથી બનેલો પિશાચ યોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ થોડી સાવધાની રાખવાની જરૂર છે. તમારે કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું પડશે. ધીરજથી કામ કરો તો જ તમે સફળતા મેળવી શકશો. તે જ સમયે વૈવાહિક જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વેમ્પાયર રાજયોગની ખરાબ અસર તમારા કરિયર પર પણ પડી શકે છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ કરશે. તમારે વિવાદો અને કઠોર શબ્દોથી દૂર રહેવું પડશે. તમારી મહેનત અને કામ પર ભરોસો રાખો અને આત્મવિશ્વાસ જાળવી રાખો, નહીં તો વિરોધીઓ તમને પરેશાન કરવાની કોઈ તક છોડશે નહીં. શનિ અને રાહુના અશુભ પ્રભાવ દરમિયાન તમારે સાવધાન રહેવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે અત્યંત સાવધાની રાખો. ઇલેક્ટ્રિકલ સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરો. ધ્યાન રાખો કે તમને કોઈ નુકસાન ન થાય. બેદરકારીના કારણે અકસ્માત થવાની સંભાવના રહેશે, જેનાથી તમારે બચવું પડશે. તેમજ મિત્રો, પિશાચ યોગની આડ અસરને કારણે ભાઈ બહેન સાથે વિવાદ થઈ શકે છે, જે દુઃખનું કારણ બની શકે છે. શનિ અને રાહુ આ સમયગાળા દરમિયાન વેપાર અને પરિણીત લોકોને ઘણી પરેશાની આપશે. વેપારમાં વિવાદ કે છેતરપિંડી થવાની સંભાવના છે. ભાગીદારી સાથે મતભેદ થઈ શકે છે. વિવાહિત જીવનમાં પણ તકરાર થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તમારો અહંકાર બધું બગાડી નાખશે. તમારા પરિવારના સભ્યો તમને પરેશાન કરશે. તો મિત્રો, બીજાના કહેવાના આધારે કોઈ મહત્વનો નિર્ણય ન લો. આવું કરવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તે જ સમયે વેમ્પાયર રાજયોગના કારણે પરિણીત યુગલો ઘણી મુશ્કેલીમાં રહેશે. સ્ત્રીઓ ત્યાં અશાંતિ અનુભવશે. તમારા ઘરમાં અશાંતિ રહેશે. સાથોસાથ મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જે લોકો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓએ તેમના શિક્ષણ પર ઘણું ધ્યાન આપવાની જરૂર પડશે. મિત્રો, કોઈનાથી ગેરમાર્ગે ન પડો અને ધૈર્યથી તમારું કામ કરતા રહો. મિત્રો, તમારે વેમ્પાયર રાજયોગના મહામૃત્યુંજય મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ.